ઘણા બધા એવા મારા ફ્રેન્ડ સર્કલમાં ને એ લોકો મળતા હોય ને તો મને કહેતા હોય કે હાર્દિક યાર અમને પણ કંઈક એવું બતાવે ને કે અમે પણ ધંધો કરી શકીએ, કંઈક બિઝનેસ કરી શકીએ, એવું કંઈક બિઝનેસ બતાવે ને કે સાઈડ ઇન્કમ અમે લઈ શકીએ. એકલું નોકરીથી નથી પહોંચી વળાતું. તો એ લોકોને મેં કહું છું કે ધંધો બતાવવાની વસ્તુ નથી, તમારો નજરિયો હોવો જોઈએ. એના માટે તમે જુઓ કે આપણે જે વસ્તુ કચરો સમજીને ફેંકી દઈએ છીએ ને, કોઈ વ્યક્તિ સવારે 5 વાગે ઉઠી અને 6 વાગે થેલો લઈને નીકળી જાય છે અને એ જ વસ્તુમાંથી તમે જોશો ને તો કંઈક ને કંઈક શોધી અને લઈ જશે અને સાંજે એમાંથી જ એ વ્યક્તિ 1000 રૂપિયા કમાય છે. એટલે કે મહિનાની 30,000 એની ઇન્કમ અને વર્ષની જોશો તો 3,60,000. જે વસ્તુ આપણા માટે કચરો છે, આપણે ફેંકી દીધો છે, એની અંદરથી જ એ વર્ષે 3,60,000 રૂપિયાની ઇન્કમ કરતો હોય છે. એટલે ધંધો બતાવવાની વસ્તુ નથી, તમારો નજરિયો હોવો જોઈએ કે તમે કઈ રીતે વસ્તુને જુઓ છો, એમાંથી જ ધંધો નીકળી આવતો હોય છે. કોઈ વ્યક્તિને નીડ હોય, કંઈ જરૂરત હોય અને તમે એ સેવા આપો છો ને તો પછી એ ધંધો થઈ જાય છે ઓટોમેટિક જ. આજે તમે જુઓ કે એક સમય પર લોકો પોતાના ઘરેથી બહાર જમવા માટે જવાનું હોય ને એના માટે પ્લાનિંગ કરતા હતા અને ઘણા બધા એવા પ્લાનિંગ હતા કે જે ફેલ થઈ જતા હતા. કોઈ એક વ્યક્તિએ વિચાર્યું અને એને ઓનલાઈન ફૂડ માટેની એપ્લિકેશન બનાવી. આજે એનું એક પણ રેસ્ટોરન્ટ નથી, પણ આજે એ લાખો કરોડોમાં કમાય છે ને. એટલે તમે કોઈક એવી સેવા આપો ને કે સેવા દ્વારા સમૂહવાળાની નીડ પૂરી થાય છે અને તમને પૈસા મળે છે તો ઓટોમેટિક એ ધંધો થઈ જાય છે. ધંધો બતાવવાની વસ્તુ જ નથી, બસ નજરિયો હોવો જોઈએ. તમારી નજરમાં આવવું જોઈએ કે આ વસ્તુ કરવાથી સામુવાળાને ફાયદો થાય છે ને તમને પૈસા મળે છે, તો એ પછી સૌથી બેસ્ટ ધંધો થઈ જાય છે. તો હવે પછી તમે જ્યારે પણ નજર નાખો ને તો એ રીતે જોજો કે સામુવાળાને કેટલો ફાયદો થાય છે, તમને ઓટોમેટિક પૈસા આવતા થઈ જશે.